ભારત માતા કી હું આવ્યો ત્યારે મને ચેરમેને કહ્યું કે હું પહેલો મુખ્યમંત્રી છું જે એમટીએસ માં આવ્યો છું. એમાં એવું છે કે એવા ઘણા બધા સારા કામો છે જે મારા માટે બધા લોકો બાકી રાખીને ગયા છે અને સારા કામો બધા મારા માથે પૂરા કરવાના આવે છે, હું કર્યા કરીશ. આજે કર્ણાવતીને આંગણે 3 વિવિધ કાર્યક્રમો નું આયોજન હતું. સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે, ખાલી અમદાવાદ નહીં, એવો ડબલ લેવલનો ફ્લાયઓવરનું આજે લોકાર્પણ થયું અને એની ઊંચાઈ છે 15 મીટર. અને સમય મર્યાદામાં કામ કરીને આજે એનું લોકાર્પણ કર્યું. ભૂતકાળમાં વિકાસની તરે એવી હતી કે નદીની આ બાજુ કંઈક સારું કામ થાય પછી નદીની પેલી બાજુ વિચાર થાય. આજે ઇતિહાસ કરવડ બદલી રહ્યો છે. અમદાવાદની ઉત્તમ કામગીરી વાળો ડબલ લેવલનો બ્રિજ પૂર્વ પટ્ટીમાં બન્યો છે, જે સમગ્ર ગુજરાતમાં એક સમ્યક વિકાસ કોને કહેવાય એનું ઉદાહરણ પૂરું પાડે છે. મિત્રો, હમણાં હું દાણી લીમડા જઈને આવ્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામને શોભે એવું ત્યાંના દલિત વસ્તીની વચ્ચે એક ઉત્તમ સામાજિક ચેતનાનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. મિત્રો, મકાનોના લોકાર્પણ તો ઘણા કર્યા હોય, સરકારમાં છે એટલે ભવનો બનતા હોય, ઉદ્ઘાટનો થતા હોય. આજે દાણી લીમડાના કાર્યક્રમમાં હું ગયો, ત્યાં કોઈ ભાષણ વગેરે નહોતું, માત્ર દીપ પ્રજ્વલન કરવાનું હતું, રિબીન કાપવાની હતી. પણ ત્યાં આવેલા હજારોની સંખ્યામાં લોકો અને એમની આંખમાં જે ચમક જોવા મળતી હતી, ભાઈઓ, જિંદગીની યાદગાર ઘટના. સમાજના છેવાડાના માનવીને એના માટે કોઈ સુવિધા મળે છે એનો જે આનંદ હતો, એના ચહેરા પર જે સંતોષની લકીર હતી, જાહેર જીવનમાં કામ કરવા વાળાને અનેક ઘણો ઉત્સાહ મળે એવા આશીર્વાદ એમાંથી ટપકતા હતા. મિત્રો, આશીર્વાદ ટપકતા હતા. મને ધન્ય પણ હતી દોસ્તો. અને મને ખાતરી છે કે જે ઉમળકાથી તેના નાગરિકો આ ભવન તરફ જોતા હતા, કદાચ એનો સર્વાધિક ઉત્તમ ઉપયોગ એ વિસ્તારના નાગરિકો કરશે એવો મને પૂરો ભરોસો બેઠો છે. અને આજે અહીંયા આ વિસ્તારમાં કોઈના માટે આ જગ્યા અજાણી નથી. સૌને અહીંયા આવવું પડ્યું હોય. મધ્યમ વર્ગનો માનવી, નિમ્ન મધ્યમ વર્ગનો માનવી, એને એમટીએસ ની સેવા અહીંથી મળે, એને સુવિધા મળે, એક સારી વ્યવસ્થા મળે, ક્યાંક તડકો હોય તો છાંયો મળે, પીવા માટે પાણી મળે, લાઈનમાં ઉભા રહીને બસમાં બેસી શકાય એવી સુવિધા સાથેનું એક બસ સ્ટેશન આજે અહીંયા લોકાર્પણ થઈ ગયું છે. હું કોર્પોરેશનના મિત્રોને, અહીંના વહીવટકર્તાઓને, અહીંના અધિકારીઓને
ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રોજ સવારે તમને અમદાવાદ બદલાયેલું જોવા મળે છે. રોજ સવારે કોઈ ને કોઈ ખૂણામાં નવું વિકાસનું કામ જોવા. નહીં તો કોર્પોરેશનો પહેલા પણ હતી, ચૂંટાયેલા લોકો પહેલા પણ હતા, મેયરો અને મેમ્બરોનું શું નહોતું, બધું જ હતું ભાઈ. નહોતું તો શું હતું? વિકાસ નહોતો મિત્રો. અને ઘણી વાર તો એમ લાગે કે વિકાસની સમજણ સુદ્ધા નહોતી. આપ વિચાર કરો, 1947માં આ AMPS ની શરૂઆત થઈ હતી. 1947માં દેશ આઝાદ થયા પહેલા, અંગ્રેજોના જમાનામાં. 2009 સુધી એમને સમજણ ન પડી કે હવે તો ભાઈ જમાનો બદલાનો, કઈ વ્યવસ્થા બદલો ન પડી. અમારા કોર્પોરેશન વાળાને પડી અને BRTS લઈ આવ્યા. અને BRTS એટલે આજે સમગ્ર દેશ અને દુનિયામાં આ BRTS વ્યવસ્થાને એક નમૂના રૂપ, મોડેલ રૂપ એનો અભ્યાસ કરવા માટે લોકો આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 4 એવોર્ડ એને મળ્યા મિત્રો. અને આયોજન જુઓ મિત્રો, આજે લગભગ 1,15,000 જેટલા યાત્રીઓ BRTS નો લાભ લે છે. અને દર 3 કે 4 મિનિટે બસ આવીને ઉભી રહીને એની મેળે દરવાજો ખુલે, લોકો તરત અંદર પ્રવેશ કરે. આ વ્યવસ્થા બધાને. આજે હું BRTS ની બસમાં, ત્યાં ફ્લાયઓવર થી દાણી લીમડા સુધી BRTS ની બસમાં આવ્યો અને એર કન્ડિશન બસ મૂકવામાં આવી છે. મિત્રો, અમદાવાદ એક કામદારોનું શહેર છે, ગરીબ વસ્તીનું શહેર છે. આ માલેતુજારોનું શહેર નથી, આ ગરીબોનું શહેર છે. શા માટે ગરીબ માનવીને એર કન્ડિશન બસનો લાભ ન મળે ભાઈ? અમીર લોકો કાર બંધ કરીને એર કન્ડિશન બસમાં પ્રવાસ કરતા ન શકે. એમની કાર ઠંડી ગાર હોય. ગરીબ માનવીને કેમ લાભ ન મળે? અને તેથી BRTS માં 10 બસો એર કન્ડિશન મૂકીને શરૂઆત કરી છે. ધોમ ધકતા તાપમાં કાળી મજૂરી કરીને આવેલો મારો ભાઈ BRTS માં ઠંડી વાળી બસમાં બેસીને જ્યારે ઘેર પહોંચે ને, ત્યારે એનું મગજ કેટલું ઠંડુ હશે. અને ઠંડા મગજે ઘેર જાય તો કુટુંબમાં ઉમંગ ઉત્સાહ કેટલો હોય ભાઈ? નહીં તો પેલો ગરમ ગરમ મગજ લઈને જાય, ઘરમાં જઈને દાંતિયા જ કરતો હોય, છોકરા જોડે હસતો ના હોય. એર કન્ડિશન બસમાં ગરીબ માનવી જઈને એના ઘરે પહોંચે ત્યારે કેટલા શાંત ચિત્ત મનથી. સમગ્ર વિશ્વમાં મિત્રો પહેલી વાર AMTS સામાન્ય માનવીની સુરક્ષા, એમાં CCTV કેમેરા સાથેની હવે AMTS બસ મુકાણી છે. આજે મેં અહીંયા જ એનું ઉદ્ઘાટન કર્યું. બસમાં કોણ ચડે, કોણ ઉતરે, ખિસ્સા પર નજર છે એવા કોણ છે અંદર, મોબાઈલ ફોન મારી લેવાની મથામણ કોણ કરે છે, અને કંટ્રોલ રૂમમાં બધું દેખાશે. ટિકિટ વગર વાળો ચડશે તો એ ખબર પડી જશે. એટલું જ નહીં, AMT બસમાં પણ LED સ્ક્રીન સાથેના ટીવીની વ્યવસ્થા કરી છે. તમે જેટલો સમય પ્રવાસ કરશો અનેકવિધ માહિતી તમને ઉપલબ્ધ થશે. આ બધી સુવિધાઓ સામાન્ય માનવી માટે.
જેને પોતાની સાયકલ પણ નથી એવા મુસાફર માટેની છે. આ શહેરમાં અમારી નેમ છે કે ગરીબમાં ગરીબ માનવીને ઉત્તમમાં ઉત્તમ સુવિધાઓ મળે, ઉત્તમમાં ઉત્તમ સુખ સુવિધાઓ મળે, એના માટેની અમારી મથામણ છે. 1947 થી 2009 સુધી બસમાં સુધારો કરવાનો અમને સૂઝ્યું નહીં. બોલો, એમ્બ્યુલન્સ તમે મને કહો, અમદાવાદમાં એમ્બ્યુલન્સ પહેલા નહોતી ભાઈ? હતી. માણસ માદું પડ્યું હોય ત્યાં એમ્બ્યુલન્સ પહોંચે ખરી? ડચકા ખાતી હોય. સંદેશો આવ્યા પછી તો પેટ્રોલ ભરવા જાય. પેટ્રોલ ભરીને આવે ત્યાં સુધી તો પંચર પડી ગયું હોય. આ બધી ખાઠિયા કંપની ચાલતી હતી કે નહીં ભાઈઓ? આવું જ હતું ને? ખબર જ ના પડે કે એમ્બ્યુલન્સ છે કે ડેડ બોડી વાન છે. બોલો, એમાં બદલ આવે કે ના આવે ભાઈ? આ 108 લાવીને આપણે બદલ લાવી દીધો કે નહીં? એમને ન આવડે, આવડે જ નહીં. એમને તો રોજ હવામાં બેસે ને આમ મોદીને કઈ ગાળ લખવી જાય, છાપામાં મોકલ્યા. એક જ કામ, સવાર પડે ને મોદીને આજે શું કેવું છે કહો, ચલો નક્કી કરો. એવું જ હોય છે ને ભાઈ? બોલો, છાપા એનાથી જ ભરેલા હોય. મોદી આવા, મોદી તેવા, મોદી આમ કરે, મોદી તેમ કરે. જેવા છે તેવા આ જનતાની સેવામાં છે એવા. તમે વિચાર કરો મિત્રો, આ દેશ કઈ બાજુ જઈ રહ્યો છે કે તમને ખબર પડે કે કઈ બાજુ જઈ રહ્યું છે લશ્કર? ગુજરાતમાં બધાને ખબર પડે, હા વિકાસ થઈ રહ્યો છે, આ થઈ રહ્યું, પેલું થઈ રહ્યું. અને દિલ્હીમાં તમે વિચાર કરો, આખો દેશ કાળું નાણું પાછું લાવો એના માટે મક્કમ છે કે નહીં? આ કાળું નાણું વિદેશમાંથી પાછું આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આ કાળા બજારિયા ને કાળા ધંધા ને કાળા કામો બંધ થવા જોઈએ કે ના થવા જોઈએ? દેશ આખો કહે છે કાળું નાણું બંધ થવું જોઈએ. બાબા રામદેવ એમ કહે છે કે કાળું નાણું બંધ કરવા માટે 1000ની નોટો રદ કરી નાખો. જેમણે ઘરોમાં 1000ની નોટોના થપ્પા લગાયા હોય, રાતો રાત 1000ની નોટો રદ કરી નાખો, બધું પોલ બહાર પડશે. આવી માંગણી કરી છે ને રામદેવે, બાબા રામદેવે કરી છે ને? 1000ની નોટો રદ કરવાની માંગણી કરી. આ ભારત સરકારે શું કર્યું? પાવલી રદ કરી. क्या कमाल है साहब, क्या सीन है. देश कैसे कि 1000ની નોટ નાબૂદ કરો, પ્રધાનમંત્રી કહે તો પાવલી કાઢી. ચમંડી મિત્રનો ઈરાદો કેવો છે એના દર્શન કરાવે છે. કાળા નાણાંની મુક્તિ થવા માટે 1000ની નોટો જાય એવું દેશ ઈચ્છે, એવું બાબા રામદેવ માંગણી કરે, ત્યારે ભારત સરકારે શરૂઆત ક્યાંથી કરી? પાવલી. બોલો સાહેબ, આ તમારા ઘરમાં 5 પાવલી હશે ભાઈ? કોંગ્રેસ વાળા નથી કહેતો, ત્યાં હોય બી ખરા. શાબાશ, શાબાશ. મિત્રો, દિલ્હીમાં બેઠેલી સરકાર, એની સામે સામાન્ય માનવીનો આક્રોશ છે. અને આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જનતાના અવાજને વાચા આપવી મારી જવાબદારી છે. મોંઘવારી કઈ સ્થિતિએ પહોંચી છે? ગરીબના ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત પેદા કરી છે. અને ઓછામાં પૂરું ડીઝલ,
કેરોસીન, રાંધણ ગેસ અને મોંઘવારી એટલે કેટલા કૂદકા મારવાના. જીવન દોહેલું થઈ ગયું છે અને એમને ચિંતા નથી. બોલો. અને હવે એમણે નવું કાઢ્યું છે, પાપ એ કરે અને પછી કહે છે કે જરા રાજ્યવાળા ધોઈ આપો ને. બોલો, આવું કાઢ્યું. તમને આખે આખા ચીરી નાખે ભાવ વધારા કરીને અને પછી રાજ્યોને કહે કે જરા પાટાપંડી કરી આવજો ને. આ ક્યાંનો રિવાજ અને ખેલ કેવા ચાલે છે. હમણાં દિલ્હી સરકારે કહ્યું કે તમે રાજ્યોના કરવેરા કાઢી નાખો તો ગરીબોને તકલીફ ના પડે. બોલો, એટલે તમે લૂંટ ચલાવો અને ભરપાઈ અમારે કરવાનું. અને આ દિલ્હી વાળાને ખબર સુદ્ધા નથી કે અમે રાજ્યો વાળા શું કરીએ છીએ. મિત્રો, આપણા ગુજરાતમાં કેરોસીન ઉપર એક કાણી પાઈનો વેરો આપણે લેતા નથી અને તોય દિલ્હી વાળાને ખબર નથી અને મને કહે છે કે તમે વેરો ઓછો કરો ને. હરિયાણામાં કોંગ્રેસની સરકારે કેરોસીન પરનો વેરો થોડો ઓછો કર્યો, કાઢીને જ નાખ્યો. ઓછો કર્યો તો 2 દાડા સુધી ટીવીમાં ચાલ્યું કે હરિયાણાએ આમ કર્યું, હરિયાણા આમ કર્યું. અરે મોદીએ તો એના રાજમાં કેરોસીન પર વેરો રાખ્યો જ નથી. લો, એને ખબર જ નથી. રાંધણ ગેસ. મિત્રો, ગુજરાત એવું રાજ્ય છે કે જે ગેસના સિલિન્ડર પર કોઈ વેરો લેતો નથી, કારણ કે ગરીબના ઘરમાં તકલીફ ના પડે, સામાન્ય માનવાને તકલીફ ના પડે. હવે દિલ્હી વાળા અમને કહે છે કે તમે વેરા નાબૂદ કરો. હવે છે જ નહીં વેરા. હવે તમને નાબૂદ કર્યા વિના કોઈ આરો નથી. આવી સરકાર હોય ભાઈ, મને સમજણ જ પડે. આવી સરકાર જેને ખબર જ ના હોય રાજ્યો કેમ ચાલે છે, બસ નિવેદન આપી દેવાના, કહી દેવાનું આ કરજો, પેલું કરજો. તમે શું કરશો ભાઈ? ના આવડતું સોંપી દો ભાઈ, અમારે આવડે જ નથી. લો, અમે મોકલી આપી દો. અરે અમારા એના મેયરને મોકલીએ તો તમારા કરતા સારું કરી આપજો. ના આવડે તમે શું કરી? મોંઘવારી કેવી રીતે વધી રહી છે મિત્રો, ભાઈઓ બહેનો. એક જમાનો હતો કે ગુજરાતના બાળકને મેડિકલ કોલેજમાં જવું હોય તો લોઢાના ચણા ચાવવા પડતા. મધ્યમ વર્ગના બાળકને એડમિશન લેવું હોય તો આકાશ પાતાળ એક કરવું પડે. અને અહીંયા ઘણી ગાંઠી બેઠકો હતી. 2001માં આપે મને જ્યારે મુખ્યમંત્રી તરીકે સેવા કરવાની જવાબદારી સોંપી ત્યારે આપણે ત્યાં 2 જ મેડિકલ કોલેજ, એક સિવિલ વાળી અને બીજી બીએસ વાળી, અને એક ડેન્ટલ કોલેજ એ સિવિલમાં, બધી મળીને 3 જ કોલેજ અમદાવાદમાં. અને બેઠકો કેટલી? માત્ર 500 વિદ્યાર્થીઓની વ્યવસ્થા. 5 વર્ષે કેટલા ડોક્ટર થયા? 500 ડોક્ટરો થાય. આ લોકોની સેવા ક્યાંથી થાય ભાઈ? ભાઈઓ બહેનો, મારે આજે તમને સંતોષ મળે એવી વાત કેવી છે. આ એક જ દશકામાં 3 કોલેજોને બદલે આજે 9 મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોલેજ થઈ. 500 બેઠકો હતી, અત્યારે લગભગ 1150 સીટો પર આપણે વાત કરી. આને વિકાસ કહેવાય ભાઈ? તમારા ઘેર એક સ્કૂટર હોય અને 2 થાય તો એને વિકાસ કહેવાય કે ના કહેવાય? એમને નથી દેખાતું. બોલો, 3 માંથી 9 કોલેજો થઈ જાય મેડિકલ ડેન્ટલ, એમને વિકાસ દેખાતો નથી. આ અમદાવાદની જનતાને નજરાણું આપ્યું છે. અને બીજે સિવિલ હોસ્પિટલમાં એક જ કેમ્પસમાં આજે બીજી એક મેડિકલ કોલેજની પરમિશન મળી ગઈ અને કેન્સર સોસાયટી દ્વારા એક બીજી મેડિકલ કોલેજ શરૂ કરી. આખા ગુજરાતમાં મેડિકલ એન્જિનિયરિંગ 1 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને મેડિકલ એન્જિનિયરિંગ, ફિઝિયોથેરાપી આમાં ભણવા માટેની તાક આપણે ઊભી કરી છે, જે ભૂતકાળમાં 13,000 થી વધારે સીટો નહોતી મિત્રો. 13,000 માં ક્યાં જાય?
બિચારાએ દેવું કરીને છોકરાને ટ્યુશન કરાયા હોય અને એક માર્ક ઓછો આવે એમાં એને બેંગ્લોર કે કર્ણાટકમાં કે આંધ્રમાં કે મહારાષ્ટ્રના ગામડામાં 20-25 લાખ રૂપિયા ડોનેશન આપીને ભણવા જવું પડતું. વિકાસ કેવી રીતે કરાય મિત્રો, એ ગુજરાત આજે દેશ અને દુનિયાને બતાવી દીધું છે. અને આપણે વિકાસ એક જ માર્ગ પર ચાલ્યા છીએ મિત્રો. ગુજરાતમાં બે પ્રકારના ચિત્રો સ્પષ્ટ દેખાય છે. એક તરફ છે માત્ર ને માત્ર વિકાસ, વિકાસ અને વિકાસ, અને બીજી બાજુ છે માત્ર ને માત્ર વિવાદ, વિવાદ અને વિવાદ. એને બીજું કાંઈ કરવું નથી. આ વિકાસના માર્ગ પર આપણે આગળ વધવું છે. દેશ અને દુનિયાને ગૌરવ થાય એવી રીતે પ્રગતિની નવી ઊંચાઈઓ પર જવું છે મિત્રો. કોઈ દિવસ એવો નથી કે જ્યારે દિલ્હીની સરકાર ગુજરાતને અન્યાય કરવા માટેની મોકો ચૂકતી હોય. જેટલી તકલીફો આપી શકાય એટલી તકલીફો આ રાજ્યને મળી રહી છે. ભાઈઓ બહેનો, હું આપને વિશ્વાસ આપવા આવ્યો છું કે એમને જેટલો જુલ્મ કરવો એટલો કરે. હું સહેતો રહીશ, પણ તમારા સુધી એ જુલ્મ આવવા નહીં દઉં, એટલો વિશ્વાસ રાખજો. હું દીવાર બનીને ઉભો રહીશ, હું રક્ષા કવચ બનીને ઉભો રહીશ, પરંતુ ગુજરાતની જનતા જનાર્દનના હિતોની રક્ષા કરવા માટે લડતો પણ રહીશ. રોજ નવા ફતવા બહાર પાડવાના. હમણાં એમણે એક કામ કર્યું, અને કામ કેવું કર્યું તમે જાણશો, તમને આશ્ચર્ય થશે. રાતોરાત એમણે આપણને જે કેરોસીન મળતું હતું એમાંથી ત્રીજા ભાગનું કેરોસીન રાતોરાત કોટા કેન્સલ કરી નાખ્યો. બોલો. અને અહીંયા વાતો કરે છે અમારી દિલ્હીની સરકાર આમ આદમીની સરકાર, ગરીબોની સરકાર. આ કેરોસીન કોને જોઈએ ભાઈ? ગરીબને જોઈએ ને. ગરીબના ઝૂંપડામાં કેરોસીનની જરૂર પડતી હોય છે. રાતોરાત 33% કેરોસીનનો કાપ આ ભારતની બેઠેલી દિલ્હીની સરકારે કરી દીધો છે. હવે મને કહો કે મારે આ કેરોસીન પહોંચાડવું કેવી રીતે? અહીં ક્યાંક કૂવો છે ભાઈ, આપણે લો ખોદીએ લો. એમના ઉપર નિર્ભર છે. પણ ગુજરાત છે ને આખા દેશમાં બીજા કોઈનું કાપ્યું નથી. આ બીજી વિશેષતા. ધડામને કાપી નાખ્યું અને કહ્યું શું પાછું કે તમે ગેસની પાઇપલાઈનો નાખી છે ને, ગેસના કનેક્શન આપે છે ને, એટલે હવે તમને કેરોસીનની જરૂર નહીં. બોલો. અરે ગુજરાતના ઘરોમાં અમે ગેસની પાઇપલાઈનો આપી રહ્યા છીએ, અમે ગેસના સિલિન્ડર માટેની ચિંતા કરી રહ્યા છીએ, પરંતુ ગરીબના ઘર સુધી પહોંચવા માટે વર્ષોથી કેરોસીનની જરૂર હોય છે. આ માછીમાર ભાઈ ગરીબ હોય છે. નાવડું લઈને દરિયામાં ગયો હોય, 5 દાડા 7 દાડે પાછો આવતો હોય, એને દરિયાની અંદર પવનના સુસવાટા વચ્ચે રાંધવાનું હોય, એને કેરોસીન જોડે લઈ જવું પડે છે. આ દિલ્હીની સરકારને ખબર નથી પડતી. એના પેટનું લૂંટી લેવા બેઠા છે ભાઈ. અને જે રીતે અમે નિયમ બનાવ્યો છે એ પ્રમાણે તો અમદાવાદ શહેરના ભાગમાં 1 લીટર કેરોસીન ના આવે. બોલો, એવો નિયમ બનાવ્યો છે. તો અમદાવાદના ગરીબ લોકોને કેરોસીનની જરૂર ના પડે? શું ગુજરાતના ગરીબો નથી? શું આ દેશના નાગરિકો નથી? શું એમના સુખ સુવિધા ઉપર તરાપ મારો તમે? ગુજરાતને જેટલું હેરાન કરાય એટલું કરવા પડ્યા છે. ગુજરાત અન્યાય કેમ કરવો એના માટેના બારી બાપોરા શોધ્યા કરે છે. પણ કોંગ્રેસના લોકો સમજી લે કે જમાના જતા રહ્યા જ્યારે જનતા જનાર્દનને વાત પહોંચતી નહોતી. આજે તો જનતા જનાર્દનને દરેક ચીજની સુગંધ આવે છે. સાચું શું અને ખોટું શું એ જનતા બરાબર સમજે છે. ભાઈઓ બહેનો,
આ સરકાર વિકાસને ભરેલી છે. આ કોર્પોરેશનમાં બેઠેલા મિત્રો વિકાસ માટે અવિરત મથામણ કરનારા મિત્રો છે. એમાં આડે આવવાને બદલે, રૂકાવટો પેદા કરવાને બદલે મારી દિલ્હીની સરકારને વિનંતી છે કે સાચ અર્થમાં તમારે ગરીબોની સેવા કરવી હોય તો અમારી સાથે તમે વિકાસની સ્પર્ધામાં આવો. અમે એક સારું કામ કરીએ તો તમે બે સારા કામ કરી બતાવો. અમે 5 સારા કામ કરીએ તો તમે 10 સારા કામ કરી બતાવો અને જનતા જનાર્દન નક્કી કરવા દો કે કોણ સારું અને કોણ ખોટું. તો એ નથી કરવું. મારી જોડે મેદાનમાં ઉતરવા તૈયાર જ નથી. વિકાસની સ્પર્ધા માટે મેદાનમાં ઉતરવાની એમની હિંમત નથી ભાઈ. ભાઈઓ બહેનો, વિકાસ સિવાય કોઈ ચારો નથી. આ ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવું છે. વિકાસની ટોચે પહોંચવા માટેની મથામણ આદરી છે. અને મથામણની અંદર મને જનતા જનાર્દન આશીર્વાદ જોઈએ, મને એમનો સાથ સહકાર જોઈએ. અને મેં નક્કી કર્યું છે ભાઈઓ, આ રોજ સવારે એના જૂઠાણા ફેલાય છે ને એના માટે ટાઈમ હું બગાડતો નથી. વાંધો નથી ને ભાઈ? ટાઈમ બગાડવાની જરૂર નથી ને? તમે સમય આપે જવાબ આપી દેશો ને બધાને? જરા ખોંખારીને બોલો. આ જૂઠાણાનો જવાબ તમે આપી દેશો ને? એમને 6 જન્મ યાદ રહી જાય એવો જવાબ આપી દેશો ને? એક કામ કરો એટલે હું અહીં નવરો રહીને કામ કર્યા કરું એટલે મારો ટાઈમ બગડે નહીં. આટલું તમે સંભાળી લેજો ભાઈ. બાકી બધું મારે માથે. મંજૂર? ધન્યવાદ.